નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ બાદ તબાહી સર્જાઈ। વડિયા પંથકમાં 6 થી 10 ઇંચ જેવા વરસાદથી ખેતી પાકોને નુકસાન। વડિયાના ઢૂંડિયા પીપળિયા ખાબક્યો આધારે 10 ઇંચ આસપાસનો વરસાદ। ઢૂંડિયા પીપળિયામાં ખેતી પાકોને વ્યાપકપણે નુકસાન। મગફળીના પાથરા પાણીમાં પલળ્યા। મગફળીના પાકને વ્યાપક નુકસાન। ખેતી પાક નુકસાનથી ખેડૂતોના મોંમાં આવેલા કોળિયો ઝૂંટવાયો। કિસાન સંઘ દ્વારા ખેતી પાક નુકસાન વળતર માટે કરી માંગ। ખેતી પાક તબાહીના દ્રશ્યો આવ્યા સામે। વડિયાના સુરવો ડેમમાં 5.5 ફૂટ નવા નીરની આવક। અહેવાલ રાજુ કારિયા। ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડિયા, વડિયા કુકાવા તાલુકાના। આજ અમારે 16મી ઓગસ્ટે અતિવૃષ્ટિની વરસાદ પડેલો છે, તો આજે જે અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા 20 વીઘાની માંડી ઉપાડેલી, એમાં 5 વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ 5:30 થી 7:30 વાગ્યા સુધીનો જે 16મી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાઈ અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે, ડેમની અંદર જતા રહ્યા છે। પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે। કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે, કોઈનો મગફળી ઉખેડી નાખી છે, કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે, કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે। આજે ભાગ્યાજી આવ્યા છે, એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે આવે એવું રહ્યું નથી। એટલો અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે। આપણે છે બબાભાઈ હીરાભાઈ રાદડિયા, એના ખેતરની અંદર માંડવી ઉપાડી લીધી, એ ખેતરની અંદર એને પારાવારિક નુકસાની થઈ છે। કાકા બોલો, કેવી નુકસાની થઈ? કેવી નુકસાની થઈ છે? હા, તમારે જે નુકસાની થઈ બોલો। 5 વીઘાના પાથરા તણાઈ ગયા। 20 વીઘાની હતી। 20 વીઘાની હતી। 5 વીઘાને વી ગયા। આ તો ખેડૂતને યાર મજૂરને અમારે મજૂરી નહીં। બોલ ભાઈ, તે કોનું ભાવ રાખ્યું? હા, હું નુકસાની છે તારે? 5 વીઘાના પાથરા તણાઈ ગયા, બીજું શું? અમારા ભાગમાં કઈ? અમારા ભાગમાં કઈ વધે એવું છે નહીં, મજૂરી નહીં આવે। હા, નુકસાની બહુ થઈ છે એમ ને તમારે? આ ઢૂંડિયા પીપળિયાની અંદર અતિશય વૃષ્ટિ થવાથી નુકસાની બહુ થયેલી છે। ઓકે।